નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે। હવે તમે 95,000નો પગાર મેળવી શકો છો। જો તમે પણ સરકારી નોકરી મેળવવાના દિવસ રાત સપના જોતા હો તો તમારા માટે નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। અભ્યાસ કર્યા પછી દરેક વ્યક્તિ નોકરીની રાહ જોતા હોય છે, ત્યારે ભારત સરકારના મંત્રીમંડળ સચિવાલયમાં નોકરી મેળવવાની એક મોટી તક આવી છે। તાજેતરમાં કેબિનેટ સચિવાલયમાં DFO અધિકારી માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ છે, જેના માટે ઉમેદવારો cabsec.government.in પર જઈને અરજી કરી શકે છે। સચિવાલયમાં નોકરી કેવી રીતના મેળવવી અને સચિવાલયમાં તમને કેટલો પગાર મળશે, આવો જાણીએ। તાજેતરમાં કેબિનેટ સચિવાલયે ડેપ્યુટી ફિલ્ડ ઓફિસર ટેકનિકલની જગ્યાઓ માટે ખાલી જગ્યાની જાહેરાત કરી છે। આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 21 સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે। આ સમય દરમિયાન ઉમેદવારો મંત્રીમંડળ સચિવાલયની અધિકૃત વેબસાઇટ cabsec.government.in પર જઈને ફોર્મ ભરી શકે છે। જો તેની લાયકાતની વાત કરીએ તો હવે જાણીએ કે તેમાં લાયકાત કેટલી જોશે। DFO ની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયમાં સંસ્થાની કોમ્પ્યુટર સાયન્સ, IT, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં અથવા ME/MTech ની ડિગ્રી અથવા સાયન્સ, ટેકનોલોજી, સાયન્ટિફિક વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ। આ ઉપરાંત ઉમેદવારો પાસે ગેટ સ્કોર કાર્ડ પણ હોવું જરૂરી છે। વિગતવાર પાત્રતા સંબંધિત માહિતી તપાસવા માટે ઉમેદવારો આ ભરતીની સત્તાવાર સૂચના જોઈ શકે છે। તેમની વય મર્યાદાની જો વાત કરીએ તો સચિવાલયની આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ। જો કે SC, ST અને OBC ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં 3 થી 5 વર્ષની છૂટછાટની જોગવાઈ છે। હવે તેમના પગારની વાત કરીએ। DFO ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને લેવલ 7 મુજબ દર મહિને ₹95,000નો પગાર આપવામાં આવશે। હવે જોઈએ કે તેમાં પસંદગીની પ્રક્રિયા કેવી રીતના છે। આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ લેખિત પરીક્ષાના GATE મીન કે ગેટ પરીક્ષામાં મેળવેલા સ્કોર અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે। પસંદગી પામેલા ઉમેદવારોને બાદમાં DV ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન માટે બોલાવવામાં આવશે। હવે જોઈએ કે તેની અરજી ફી કઈ રીતના છે। ઉમેદવારો કોઈપણ ફી વગર અરજી કરી શકે છે। કેબિનેટ સચિવાલયની આ ખાલી જગ્યા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। આવી સ્થિતિમાં નોટિફિકેશનમાંથી ફોર્મ ડાઉનલોડ કર્યા પછી ઉમેદવારોએ તમામ વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો સાથે છેલ્લી તારીખ સુધીમાં નિયત સરનામે મોકલી દેવાની રહેશે। તેનું સરનામું છે પોસ્ટ બેગ નંબર 1, લોધી રોડ, હેડ પોસ્ટ ઓફિસર, નવી દિલ્હી। ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે તમે કેબિનેટ સચિવાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।